સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચોરીના 2 આરોપીને પકડી પાડતી પોલીસ। રાજકોટ જિલ્લાના ધોરાજી મુકામે શાક માર્કેટમાંથી લોખંડની જાળી ચોરી થઈ હોવાનું ધોરાજી નગરપાલિકાના ક્લાર્કે નોંધાવી ફરિયાદ। ધોરાજી પોલીસ દ્વારા ચોરોની તપાસ શરૂ કરતા કલાકોની અંદરમાં જ આરોપીને પકડી પાડ્યા। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસણીમાં લોખંડની જાળી ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા અને એક શખ્સ ફરાર જેની શોધખોળ પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ઉપલેટા ધોરાજી પોલીસ નિપક્ષ અને સારી કામગીરી કરવામાં આવેલી છે, જેના થોડા સમય એવી અફવાયેલ છે કે પોલીસની બેદરકારીથી ઘણા ગેરપ્રવૃત્તિ કરતા લોકો ઉપર કોઈપણ જાતની એક્શન લેવામાં આવતી નથી। ખરેખર એવું કંઈ જ નથી। સંવિધાનના કાયદા મુજબ પોતાની ફરજ નિભાવે છે। ધોરાજીથી 2 શખ્સો 27,740 મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યા। બ્યુરો ચીફ આસિફ ખોખર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।